તો કેન્દ્રીય બજેટમાં ખાંડના લઘુત્તમ વેચાણના ભાવમાં વધારો ન થતા દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તેઓની માંગ છે કે જો સરકાર આ માંગ નહીં સ્વીકારે તો સુગર મિલોને તાળા વાગવાના સંકેત છે, કારણ કે ખાંડના ભાવ હાલ 3100 રૂપિયા છે, જ્યારે ઉત્પાદન ખર્ચ વધતા જઈ રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે આ બિનહાલ મોસમી ખેતી અને ધંધાને ખતરો પહોંચાડશે, જેને કારણે ખેડૂતોને સુગર મિલો માટે જીવંત રહેવું મુશ્કેલ બની રહ્યું છે। જે રીતે હમણાં હાલમાં જે 3100 રૂપિયા ટનની જે 100 કિલો એફઆરપી જે નોંધાયેલી છે, એની સામે 40 રૂપિયા કે 41 રૂપિયા કિલો વેચાય તો લગભગ 4100 રૂપિયા જેવું 100 કિલો એક બેગ પર આવે એ અનુસંધાનમાં એક સારી રીતે ખેડૂતોને ભાવ આપી શકાય, પરંતુ એ આશા પણ હાલમાં બજેટમાં ઠગારી નિરવડી અને 31 રૂપિયાથી વધુનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું નથી। આને લીધે આવનારા દિવસોમાં જે રીતે સુગર ફેક્ટરીના હમણાં જે આંકડાઓ દેખાઈ આવે છે, એ આંકડાના અનુસંધાનમાં અમને એવું દેખાય છે કે વહીવટી ખર્ચ અને રિકવરી પણ ઓછી છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોનું ઉત્પાદન પણ એકર ઓછું આવ્યું છે। આ સમગ્ર બાબતમાં એક રસ્તો હતો કે આ વખતે બજેટમાં અમારી આશા અને અપેક્ષા હતી કે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે મૂલ્ય છે પ્રતિ કિલોએ એ મૂલ્યમાં વધારો કરશે, પણ તે આશા ઠગારી નીવડી છે। શેરડીના જે ભાવ નક્કી કર્યા છે ખાલી 3100 રૂપિયા જે જૂનો ભાવ છે એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને સુગર ફેક્ટરીઓ દ્વારા, સહકારી આગેવાનો દ્વારા, ખેડૂતો દ્વારા વારંવાર 4000 ટેકાના ભાવની રજૂઆત કરવામાં આવેલી હતી, તો એને બિલકુલ ધ્યાનમાં લેવામાં નથી। 100 રૂપિયા પણ વધારવામાં નથી આવ્યા, એટલે એનો અર્થ કે ખેડૂતને પૂરેપૂરું નુકસાન જ છે। આ ખેડૂત આ જે સહકારી મંડળી છે સુગર ફેક્ટરીને ટકાવવા માટે શેરડીનો પાક કરી રહ્યા છે અને એને પોષણક્ષમ ભાવ ન મળે તો આ શેરડીની ખેતી બંધ થાય તો બીજું કરવું જ શું। અત્યારે જે બજેટમાં 3100 રૂપિયા જે ભાવ સરકારે નક્કી કર્યો છે એ બિલકુલ ખેડૂતોને પોષણક્ષમ નથી। એના માટે ખેડૂતો દેવામાં ડૂબી જશે એવું મને લાગી રહ્યું છે, એટલે સરકારે કંઈક ને કંઈક આના પ્રત્યે વિચારવું જોઈએ અને 4000 થી 4500નો ભાવ જો હોય તો જ ખેડૂતોને પોસાય એમ છે। બીજું કે આજે મોંઘવારી એવી વધી ગઈ છે કે મજૂર વર્ગને પણ પોસાય એમ નથી, એમને પણ પૂરતો રોજગારી નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં કામ કરવા માટે આવતા નથી, એટલે એમને પણ પોષણક્ષમ ભાવ મળવો જોઈએ એવું મારું માનવું છે।